નમસ્કાર મિત્રો, હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આખરે આપણા ભારત દેશે પોતાની તાકાત દેખાડી અને બાંગ્લાદેશ ઉપર હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચાર બંધ થયા. એક એવો આંદોલન, એક એવા મોટા આંદોલનની ચિંગારી ઉપડી કે બાંગ્લાદેશના ઢાકાની ગલી ગલીમાં રામ નામ ગુંજી ઉઠ્યો અને આખરે મોહમ્મદ યુનિસની સરકારને નમીને કહેવું પડ્યું કે હિન્દુઓ ઉપર થઈ રહેલા, બાંગ્લાદેશમાં જે હિન્દુઓ ઉપર આક્રમણ થઈ રહ્યા છે એ બરોબર નથી. એમણે કહ્યું કે આપણને હિન્દુઓને પ્રોટેક્શન આપવું પડશે. આનાથી એકદમ સાફ થઈ જાય છે કે મોહમ્મદ યુનિસના હાથોમાં જે બાંગ્લાદેશની કમાન હતી હવે જઈ ચૂકી છે. આપણે જોયું કે કેવી રીતે આખી દુનિયાભરમાં એક પ્રોપોગન્ડો ચલાવવામાં આવ્યો કે શેખ હસીનાની સરકારને જે બાંગ્લાદેશમાં પાડવામાં આવ્યું એ એક મોટા કારણે પાડવામાં આવ્યું. હસીનાની સરકારને ભ્રષ્ટાચારના લીધે પાડવામાં આવ્યું, બીજા ઘણા કારણો હતા જેના લીધે પાડવામાં આવ્યું. આવી રીતના પ્રોપગંડાવાળા બયાન લગાતાર બાંગ્લાદેશથી આવી રહ્યા હતા. એના પછી આપણે બધાએ જોયું કે આ આંદોલનકારીઓને જે નામ આપવામાં આવી રહ્યા હતા કે આ સ્ટુડન્ટ યુનિયન છે, આ બધા ક્રાંતિકારી છે. આ બધા જે સ્ટુડન્ટ હતા એ જમાતે ઇસ્લામ માટે કામ કરી રહ્યા હતા. પ્રો પાકિસ્તાની એજન્ડો જે બાંગ્લાદેશમાં ચલાવી રહ્યા હતા. પ્રો પાકિસ્તાની એજન્ડાને ઇન્ક્લુડ કરવા માંગતા હતા બાંગ્લાદેશની યુથની અંદર, યુવાઓની અંદર. પણ પછી આ બધા લોકોએ પોતાનો અસલી ચહેરો દેખાડવાનો ચાલુ કર્યો. શેખ હસીનાના બેડરૂમમાં જઈને, એમના રૂમમાં જઈને એમના નિજી કપડાઓને બહાર કાઢવામાં આવ્યું અને ખુલ્લામાં લહેરાવવામાં આવ્યા. સાફ સમજમાં આવી રહ્યું છે કે આ જે બધા જેમને ક્રાંતિકારી કહેવામાં આવી રહ્યું છે એ કોઈ ક્રાંતિકારી નહોતા. આમાં ઘણા બધા ઉપદ્રવી પણ હતા, આતંકવાદી પણ હતા અને આ ઘટનામાં વધારે ઉપદ્રવી હતા અને ક્રાંતિકારી ઘણા જ ઓછા હતા. આખરે જ્યારે બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનિસની સરકાર બની, નોબેલ પીસ પુરસ્કારના વિજેતા, અમેરિકાના સૌથી મોટા પ્યાદાની રીતે એને પેશ કરવામાં આવ્યું. મોહમ્મદ યુનિસ જે કમ્પ્લીટલી એન્ટી ઇન્ડિયન સેન્ટિમેન્ટને પ્રમોટ કરતા નજર આવી રહ્યા હતા, પણ આખરે એને નમવું પડ્યું. ભારતની તાકાતે જ્યારે કામ કરવાનું ચાલુ કર્યો તો એને નમવું પડ્યું. મોહમ્મદ યુનિસે પોતાનો બયાન જારી કરીને કહ્યું કે બાંગ્લાદેશમાં હિન્દુઓને પ્રોટેક્ટ કરવું આપણું ધર્મ છે. મિત્રો, આ જે આપણા બધા જે પાડોશી દેશો છે, તમે શ્રીલંકાને લઈ લો, બાંગ્લાદેશને લઈ લો કે પછી માલદીવને લઈ લો, આ દુનિયાભરમાં ઘૂમે છે, મિડલ ઇસ્ટમાં ઘૂમે છે, એમની આગળ હાથ ફેલાવે છે, એમનાથી મદદ માગે છે. એ લોકો અમેરિકા પાસે જાય, ચાઇના પાસે જાય, પણ બધાને ખબર છે કે છેલ્લે જ્યારે એમની સાથે કોઈ પણ નહીં હોય ત્યારે ભારત એમની સાથે હશે. છેલ્લે જ્યારે કોઈ પણ એમના સપોર્ટમાં નહીં હોય ત્યારે ભારતથી જ એમને સપોર્ટ મળવાનું છે. અને એટલા માટે બાંગ્લાદેશમાં કે કોઈ પણ અન્ય દેશમાં હિન્દુને ટાર્ગેટ કરવું બરોબર નથી. અને આવી સ્થિતિમાં બાંગ્લાદેશની અંદર હિન્દુઓને ટાર્ગેટ કરવું એટલું વધારે સરળ પણ નથી. જે કટ્ટરપંથી બર્બરતા જે હિન્દુઓ સાથે થઈ રહી હતી એ હવે ખતમ થતી નજર આવી રહી છે. પોતે મોહમ્મદ યુનિસ સામે આવી રહ્યા છે કે આપણને હિન્દુઓને પ્રોટેક્શન આપવું જોઈએ. બાંગ્લાદેશના નવનિર્વાચિત પ્રધાનમંત્રી અને એ લોકોથી અપીલ કરી રહ્યા છે કે હિન્દુઓ ઉપર અત્યાચાર બંધ થવા જોઈએ. એ કહી રહ્યા છે કે તરત જેટલો બની શકે જલ્દી હિન્દુઓનો પ્રોટેક્શન ચાલુ કરો. મિત્રો, ક્યાંક ને ક્યાંક મોટો હથોડો જરૂર પડ્યો છે. અહીંયા મોટો હથોડો જરૂર જોરથી વાગ્યો છે અને એટલા માટે આ એક્શન જોવા મળી રહ્યો છે. તો અહીંયા હવે મોહમ્મદ યુનિસની અંતરિમ સરકારની ચૂપી તો તૂટી જ છે, સાથે જ સાથે હવે યુનાઇટેડ નેશનને પણ વચ્ચે આવવું પડ્યું છે. એ યુનાઇટેડ નેશન જે ક્યાંક ક્યારેક પણ ક્યાંય પણ માઇનોરિટી સાથે જો કાંઈ વધારે ખરાબ થઈ જાય છે તો તરત જ એક મોટો લિસ્ટ, માઇનોરિટીના રાઇટને લઈને મોટો લિસ્ટ લઈને આવી જાય છે. પણ અત્યાર સુધી આપણે જોઈ રહ્યા હતા કે બાંગ્લાદેશમાં થઈ રહેલા હિન્દુઓ ઉપર અત્યાચાર માટે યુનાઇટેડ નેશન આના ઉપર બિલકુલ શાંત હતો, બિલકુલ ચૂપ હતો. હવે આખરે જે યુનાઇટેડ નેશનના જે સેક્રેટરી જનરલ છે એના સ્પોક પર્સને એક બયાન જારી કરીને કહ્યું છે કે બાંગ્લાદેશની અંદર માઇનોરિટીના હિતોને બચાવવું જરૂરી છે અને પ્રોટેક્ટ કરવું ખૂબ જ વધારે જરૂરી છે. અને જો બાંગ્લાદેશમાં માઇનોરિટી મતલબ કે હિન્દુઓને જો તરત જ સપોર્ટ આપવામાં ન આવ્યું તો સ્થિતિ આનાથી વધારે ખરાબ થઈ શકે છે. ત્યાં જો વાત કરવામાં આવે આપણા ભારત દેશની, તો ભારત દેશની જે મિલિટરી છે એ મિત્રો બાંગ્લાદેશની ચારે બાજુ છે. બાંગ્લાદેશ આખો ભારતની મિલિટરીથી ઘેરાયેલો છે. ચારે બાજુથી બાંગ્લાદેશનો જે બોર્ડરનો એરિયો છે આખો ભારતીય મિલિટરીએ ઘેરીને રાખ્યો છે. જેના લીધે બાંગ્લાદેશમાંથી કોઈ પણ ઘૂસણખોરો ભારતની અંદર પ્રવેશ ન કરી શકે. અને મિત્રો, બાંગ્લાદેશ ભારતની આર્મીની તાકાત સારી રીતે જાણે છે. બાંગ્લાદેશના ફેવરમાં 1% પણ નથી કે એ ભારતના વિરોધમાં કાંઈ બોલે. હવે એકદમ સીધી વાત છે મિત્રો, 1971માં બાંગ્લાદેશને આઝાદી પણ ભારતની મદદના લીધે જ મળી હતી. જો ભારત મદદ ન કરે તો બાંગ્લાદેશ બની જ ન શકે. અને આ એક મોટો ફેક્ટર છે જેના લીધે જ્યારે PM હાઉસથી
જ્યારે ફોન કોલ ગયો હશે બાંગ્લાદેશની અંદર અને ફોન ઉપર એવી ચેતવણી ગઈ હશે કે બાંગ્લાદેશમાં હિન્દુઓની રક્ષા કરવી બાંગ્લાદેશ સરકારનું કર્તવ્ય છે, તો ભારતને ત્યાં ખૂબ જ સિરિયસલી લેવામાં આવ્યું છે અને આના લીધે જ હવે બાંગ્લાદેશમાં હિન્દુઓને પ્રોટેક્શન આપવાનું ચાલુ થઈ ગયું છે. બાંગ્લાદેશમાં જે હિન્દુ સમુદાયો ઉપર જે મોટા મોટા આક્રમણો થઈ રહ્યા હતા એ હવે થંભી ગયા છે. પણ મિત્રો અહીંયા પણ એક સૌથી મોટી વસ્તુ જે નજર આવી રહી છે એ છે ઇકોનોમિક શિફ્ટ. હા મિત્રો, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીનો કિંગ બનવાનો હતો બાંગ્લાદેશ. ચાઇના જે છે એ દુનિયાનો સૌથી મોટો ટેક્સટાઇલ એક્સપોર્ટર છે, આમાં કોઈ પણ શંકા નથી. ચાઇનામાં સિલ્કનો વેપાર તો થાય જ છે, પણ ત્યાં સિન્થેટિક કપડાઓનો વેપાર વધારે થાય છે. મતલબ કે ચાઇના જે છે એ નકલી વસ્તુઓ વધારે બનાવે છે. વાત કરીએ બાંગ્લાદેશની, તો બાંગ્લાદેશની જે છે એના પાસે વિરાસત રહી છે. જ્યારે અખંડ ભારત હતો ત્યારે બાંગ્લાદેશ જે છે, મતલબ કે જે ભારત છે એ આખી દુનિયાભરને સૂતી કપડાનો એક્સપોર્ટ કરતો હતો. જ્યારથી બાંગ્લાદેશ ભારતથી અલગ થયો છે ત્યારથી ઉચ્ચ ક્વોલિટીનો જે સૂતી કપડો છે એ ભારતની અંદર વધારે આવતો નથી. આ કપડા માટે બાંગ્લાદેશ જાણવામાં આવે છે. જો દુનિયામાં નંબર 1 ટેક્સટાઇલ એક્સપોર્ટર ચીન છે તો નંબર 2 બાંગ્લાદેશ છે. ટેક્સટાઇલમાં ભલે નંબર 2 ઉપર છે, પણ સૌથી વધારે સારી ક્વોલિટીના જે કપડાં છે એ બાંગ્લાદેશ એક્સપોર્ટ કરે છે. પણ ત્યાંની જે ટેક્સટાઇલ કંપનીઓ જે છે, જે ફેક્ટરીઓ છે એ મિત્રો આ રાજનીતિક ક્રાઇસિસના ચાલતા બંધ પડી ગઈ છે. બાંગ્લાદેશમાં બધું ઠપ છે, વસ્તુઓ સામાન્યતા બાજુ નથી આવી રહી, કારખાનાઓ બંધ પડી ગયા છે. જો કારખાના ખુલી પણ રહ્યા છે તો પૂરેપૂરી જે છે એ પોતાની કેપેસિટીમાં કામ કરી નથી રહ્યા. મતલબ કે જે વર્કરો હોય છે એ પૂરી બધા વર્કરો આવી નથી રહ્યા આવી હાલતમાં. અને આના લીધે મિત્રો કપડાનો પ્રોડક્શન વધારે થઈ નથી રહ્યો. તો હવે ખબર બહાર નીકળીને એવી આવી રહી છે કે બાંગ્લાદેશની જે ટેક્સટાઇલ જે ઇન્ડસ્ટ્રી છે એ ભારતમાં શિફ્ટ થઈ શકે છે. આ ઇન્ડસ્ટ્રી ભારતની અંદર સારી જગ્યા જોઈને ત્યાં પોતાને રીલોકેટ કરી શકે છે. અને એમની પાસે મિત્રો એડવાન્સ લીધેલા પૈસા છે ફોરેનની પાર્ટીઓના, વિદેશી પાર્ટીઓના. વિદેશોમાં ખૂબ જ માલ વેચાય છે મિત્રો બાંગ્લાદેશના કપડા ઉદ્યોગનું. આવી સ્થિતિમાં ગમે ત્યાં પ્રોડક્શન થાય છે તો એડવાન્સમાં પૈસા આપી દેવામાં આવે છે. તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશનું જે કોટન છે, બાંગ્લાદેશનો જે કપડો છે એને મોટી મોટી ઇન્ટરનેશનલ કંપનીઓ ખરીદે છે અને એના પછી આ મોટી મોટી કંપનીઓ એ કપડા ઉપર પોતાની બ્રાન્ડિંગ લગાડી અને આગળ વેચે છે વધારે ભાવમાં. આ કામ બાંગ્લાદેશમાં ખૂબ જ મોટા પાયે ચાલી રહ્યું છે મિત્રો. અને હવે આવી પરિસ્થિતિમાં ત્યાંના જે આ કપડાના જે પ્રોડ્યુસર છે એમની સામે મોટી મુસીબત આવી ગઈ છે. એ કંપનીઓએ 100% એડવાન્સ લીધેલો હશે ને ત્યાં હવે પ્રોડક્શન કરવાનું બંધ થઈ ગયું છે. અને એટલા માટે હવે એ લોકોને મિત્રો બાંગ્લાદેશમાંથી નીકળી અને ભારતમાં ફેક્ટરીઓને રીલોકેટ કરવામાં આવશે, કરવું પડશે. આવી પણ ખબરો નીકળીને સામે આવી રહી છે. એવી ખબરો આવી રહી છે કે ભારતનો બિહાર છે અહીંયા બાંગ્લાદેશની જે છે એ ટેક્સટાઇલની ફેક્ટરીઓ રીલોકેટ કરવામાં આવી શકે છે. બાંગ્લાદેશના જે કપડાના પ્રોડ્યુસર છે એ વિચારે કે જો ભારતમાં આ કંપનીને શિફ્ટ કરી દેવામાં આવે તો એમનો જે પ્રોડક્શન છે એ લોકોએ જે એડવાન્સ લઈને રાખ્યું છે એ પૂરતો કરી શકે અને બાંગ્લાદેશનો જે કપડો છે એ એમના વિદેશી ક્લાયન્ટ પાસે સારી રીતે પહોંચી શકે. તો આ એક મિત્રો ઇકોનોમિકલ શિફ્ટ છે. ભારત જે છે આ કપડા ઉદ્યોગમાં જે એન્ટ્રી કરવાની જે વિચારી રહ્યો હતો ભારત, આપણે જોઈએ તો આપણો ભારત પણ કપડા ઉદ્યોગમાં ચોથો સૌથી મોટો દેશ છે. તો આવી પરિસ્થિતિમાં ભારત આ ઇન્ડસ્ટ્રીમાં પોતાની રેન્કિંગ સુધારવાની કોશિશ કરી રહ્યો હતો ઘણા સમયથી. અને બાંગ્લાદેશમાં આ જે વસ્તુ થઈ છે આના લીધે ભારતને એક ખૂબ જ મોટી ઓપોર્ચ્યુનિટી જરૂર મળી છે. પણ મિત્રો અહીંયા જ બાંગ્લાદેશમાં જોવામાં આવી રહ્યું છે ચાઇના અને પાકિસ્તાનનો રોલ. ચાઇના અને પાકિસ્તાને જે છે એ બરોબર સમય ઉપર પોતાના હાથ ઊંચા કરી નાખ્યા છે. કોઈ પણ પ્રકારની મદદ બાંગ્લાદેશને ચાઇના કે પાકિસ્તાન નથી કરી રહ્યા. બાંગ્લાદેશને ફરી એકવાર સ્થિર કરવા માટે કોઈ પણ મોટી મદદ ના તો ચાઇનાથી આવી રહી છે અને ના તો પાકિસ્તાનથી આવી રહી છે. પણ અહીંયા એક વાત જરૂર છે કે શેખ હસીનાની ગવર્મેન્ટ જ્યારે બાંગ્લાદેશમાં સ્ટેબલ રીતે ચાલી રહી હતી, બધું જ બરોબર રીતે ચાલી રહ્યું હતું, ત્યારે જમાતે ઇસ્લામને ફંડ આપી અને ISIની બાજુથી કોશિશ કરવામાં આવી હતી કે બાંગ્લાદેશની આ જે સ્થિર પરિસ્થિતિ છે એને બગાડી નાખવામાં આવે. એક નાનકડા પ્રોટેસ્ટને ફ્યુલ કરી અને એક મોટા ઉગ્રવાદનું રૂપ આપી દેવામાં આવ્યું. કરપ્શનને ખૂબ જ વધારે મોટો મુદ્દો બનાવી નાખવામાં આવ્યો અને બાંગ્લાદેશની સરકાર પડી જાય છે. ચાલો સરકાર પડી ગઈ છે અને ભ્રષ્ટાચારના લીધે પડી ગઈ છે, કોઈ પણ એના પાછળ કોઈ વિદેશી હાથ નથી એમ પણ માની લઈએ તો એક સરકાર ચાલી ગઈ અને બીજી સરકાર આવી તો પછી દેશમાં તો બધું બરોબર ચાલવું જોઈએ. આ તો જે વાત હતી
સરકારની હતી, પણ આના લીધે દેશની શાંતિ ભંગ ન થવી જોઈએ. આવું તો ન થયું. હિન્દુઓ ઉપર અત્યાચાર થયા. કારણ કે અહીંયા જે વાત થઈ રહી હતી બાંગ્લાદેશની થઈ રહી હતી, ઈસ્ટ પાકિસ્તાનની તો વાત નહોતી. પણ એક સરકાર જતાં જ જેવી રીતની પરિસ્થિતિ ત્યાં ઊભી થાય છે, ત્યાં ખૂબ જ ખરાબ રીતે મારકાટ મચી જવું, ઘણી બધી વસ્તુઓને સળગાવી નાખવું, ઘરોને સળગાવી નાખવું, હિન્દુઓ ઉપર અત્યાચાર થવા અને ઉપદ્રવ મચાવવું, સૌથી મોટી વાત પ્રોપર્ટીને નુકસાન પહોંચાડવું. તો આ જે બધી વસ્તુઓ થઈ રહી છે આ તો ખોટી છે. હવે શું આને સુધારવા માટે શું ચાઇના આવી રહ્યો છે? શું પાકિસ્તાન આવી રહ્યો છે? બિલકુલ મિત્રો, ચાઇના કે પાકિસ્તાન આ વસ્તુને સુધારવા માટે નથી આવી રહ્યા. આને સુધારવા માટે ખાલી અને ખાલી ભારત જ આવી શકે છે. અને આવી પરિસ્થિતિમાં ગમે એ દેશ હોય, સૌથી પહેલાં ભારત જ આગળ આવે છે. જ્યારે શ્રીલંકાએ પણ ભારતનો હાથ છોડી અને ચાઇનાનો હાથ પકડી લીધો હતો મોટા તગડા લોન માટે, અને આ વસ્તુમાં જ્યારે શ્રીલંકા ફસાણું ત્યારે ભારત જ બચાવવા માટે આગળ આવ્યો હતો. હમણાં થોડાક સમય પહેલાં આપણે માલદીવને પણ જોઈ ચૂક્યા છે. હવે માલદીવે મિત્રો હમણાં જ એસ જયશંકરને ઇન્વાઇટ કર્યો હતો. રેડ કાર્પેટ એસ જયશંકર માટે માલદીવે આપી હતી. રેડ કાર્પેટ ઉપર જયશંકરનું સ્વાગત કર્યું હતું માલદીવે હમણાં જ. જ્યારે આપણે થોડાક સમય પહેલાં જ જોઈ ચૂક્યા છીએ કે ચાઇનાના બેકાવામાં આવી અને માલદીવે ભારત સામે શું કરવાની કોશિશ કરી હતી. અને હવે જ્યારે માલદીવ ફરી એકવાર ચાઇના બાજુથી ફસાણો છે તો ભારત જ આવ્યો છે. અને આવી રીતે હવે જોવામાં આવી રહ્યું છે કે હવે ક્યાંય પણ કોઈ વિરોધ જોવા નથી મળી રહ્યો માલદીવ કે ભારતની વચ્ચે આજની તારીખમાં. અને આનું સૌથી મોટું કારણ એ જ હશે કે ચાઇનાએ મદદ કરવામાં હાથ ઉપર કરી નાખ્યા હશે, પૈસા આપવામાં હાથ ઉપર કરી નાખ્યા હશે ચાઇનાએ. અને ઘણી બધી મિડલ ઇસ્ટ કન્ટ્રીઓ સુધી પણ પહોંચ્યા હશે મોહમ્મદ મોઇસુ. અને જ્યારે ક્યાંથી પણ કાંઈ પણ મદદ ન મળી તો ભારત જ છે. મતલબ કે માલદીવને ફરી એકવાર પાછા મજબૂર થઈ અને ભારતનું શરણ જ લેવું પડ્યું છે. તો આજની તારીખમાં ભારતની જે સ્થિતિ છે એ આવી રીતની છે. અને બાંગ્લાદેશ જરૂર ભારત સાથે સંબંધ ખરાબ કરવા તો નહીં માંગે. અને આ જ કારણ છે કે હવે ત્યાં હિન્દુઓના પ્રોટેક્શનને લઈને વાત થઈ રહી છે, એમને સિક્યોરિટી આપવાની વાત થઈ રહી છે. મતલબ કે હવે ભારતે બાંગ્લાદેશને એની ભારતની તાકાત દેખાડવાની ચાલુ કરી નાખી છે. તો મિત્રો, આ બાંગ્લાદેશ ક્રાઇસિસ ઉપર તમારા શું વિચાર છે અમને નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવજો. જો આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો છે તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે, પરિજનો સાથે, વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો. તો આજના વિડીયોમાં આટલું જ. હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.